Welcome student, welcome to the online lectures of Takshashila Institute of Commerce. In the previous lecture in your subject auditing, we were discuss about the types of audit. અગાઉના વિડિયો લેક્ચરમાં આપણે તમારા વિષય ઓડિટિંગમાં ટાઈપ્સ ઓફ ઓડિટ અથવા તો ક્લાસિફિકેશન ઓફ ઓડિટ એટલે કે ઓડિટના પ્રકારો વિશે છે ચર્ચા કરી રહ્યા છીએ, જેમાં આપણે કયા કયા ટાઈપ્સ છે પૂરા કર્યા હતા. તો કે ભાઈ ફ્રોમ ધ વ્યૂ પોઈન્ટ ઓફ વ્યૂ ઓફ ફોર્મ ઓફ ઓર્ગેનાઇઝેશન એટલે કે ઓર્ગેનાઇઝેશન એટલે કે સંચાલક મંડળના સ્વરૂપની દ્રષ્ટિએ, સોલ ટ્રેડર્સ, પાર્ટનરશિપ્સ, ઓડિટ ઓફ જોઈન્ટ સ્ટોક કંપની, ટ્રસ્ટ અને કોઓપરેટિવ સોસાયટી. ધેન એના પછી ફ્રોમ ધ વ્યૂ પોઈન્ટ ઓફ વ્યૂ ઓફ લોના આધારે એટલે કે કાયદાની દ્રષ્ટિએ, વોલ્યુન્ટરી ઓડિટ અને સ્ટેટ્યુટરી ઓડિટ. ઓન ધ બેઝિસ ઓફ ટાઈમ એટલે કે સમયના આધારે, ઇન્ટ્રીમ ઓડિટ, એન્યુઅલ ઓડિટ એટલે કે વચગાળાનું ઓડિટ અને વાર્ષિક ઓડિટ. અહીંયા સુધીના ટાઈપ્સ છે આપણે જોયા હતા, એટલે કે મુખ્ય 3 પ્રકારો છે, 3 ટાઈપ્સ છે આપણે અગાઉના લેક્ચરમાં જોઈ ચૂક્યા હતા. આજે આપણે જોવાનું છે ઓન ધ બેઝિસ ઓફ કન્ટિન્યુટી એટલે કે સતતતાના આધારે, અને ઓન ધ બેઝિસ ઓફ સ્કોપ એટલે કે અહીંયા તમારું જે સ્કોપ છે ટોટલ 5 પ્રકારો પડે છે એ અહીંયા આપણે આજે આ બંને પ્રકારો છે જોવાના છે. તો અત્યારે જે એના પછીનો ટાઈપ્સ છે એટલે ઓન ધ બેઝિસ ઓફ ટાઈપ્સ ઓફ ઓડિટ ફ્રોમ ધ વ્યૂ પોઈન્ટ ઓફ વ્યૂ ઓફ કન્ટિન્યુટી. કન્ટિન્યુટી એટલે શું થાય? સતતતા. ગુજરાતીમાં એને સતતતા કહેવાય, એટલે કે સતતતાના આધારે ઓડિટના પ્રકારો. તો એના આધારે આપણે ઓડિટના પ્રકારો જોઈએ તો સતતતાના આધારે ઓડિટના પ્રકારો છે એ 4 પ્રકારો છે. કન્ટિન્યુઅસ ઓડિટ એટલે કે સતત અથવા તો ચાલુ ઓડિટ, કમ્પ્લીટ ઓડિટ એટલે કે સંપૂર્ણ ઓડિટ, પાર્શિયલ ઓડિટ એટલે કે અર્ધસંપૂર્ણ ઓડિટ, અને ઓડિટ ઇન ડેપ્થ એટલે કે ઊંડાણપૂર્વક ઓડિટ. બરાબર. તો ઓન ધ બેઝિસ ઓફ કન્ટિન્યુટી એના આધારે 4 ઓડિટના પ્રકારો પડે છે જે આપણે આજે જોવાના છે. તો કન્ટિન્યુઅસ ઓડિટ કોને કહેવાય? તો કે કન્ટિન્યુઅસ ઓડિટ એટલે કે સતત ઓડિટ કે ચાલુ ઓડિટ આપણે જોઈએ. ઇન કેસ ઓફ બિઝનેસ વેર અ લાર્જ નંબર ઓફ ટ્રાન્ઝેક્શન ઇઝ ટુ બી ઓડિટેડ, ધ ઓડિટ વર્ક ઇઝ અરેન્જડ that it is continuous carried on throughout the year. શું કહે છે કે જ્યાં ઇન કેસ ઓફ બિઝનેસ એટલે કે એવા ધંધાઓની વાત કરીએ છીએ કે વેર ધેર ઇઝ અ લાર્જ નંબર ઓફ ટ્રાન્ઝેક્શન એટલે કે જ્યાં ખૂબ વિશાળ પ્રમાણમાં વ્યવહારોની સંખ્યા હોય. લાર્જ નંબર ઓફ ટ્રાન્ઝેક્શન મીન્સ શું? તો કે ભાઈ બહુ વિશાળ પ્રમાણમાં વ્યવહારોની સંખ્યા હોય. ઇઝ ટુ બી ઓડિટેડ એટલે કે વિશાળ પ્રમાણમાં વ્યવહારોની સંખ્યા હોય એનું ઓડિટ કરવું જરૂરી છે. એન્ડ ધ ઓડિટ વર્ક ઇઝ અરેન્જડ ફોર ધેટ એટલે કે એના માટે જે ઓડિટ કાર્ય કરવામાં આવે છે એ કન્ટિન્યુઅસ એટલે કે સતત ઓડિટ થતું રહેવું જોઈએ થ્રુ આઉટ ધ યર આખા વર્ષ દરમિયાન. એટલે શું કહે છે કે ભાઈ જ્યાં વ્યવહારોની સંખ્યા વધારે હોય ત્યાં ઓડિટનું કામ છે એ સતત થતું રહેવું જોઈએ આખા વર્ષ દરમિયાન. ઇટ ઇઝ નોન એઝ અ ડિટેલ ઓડિટ. તો આવા ઓડિટને કેવું ઓડિટ કહેવાય? ડિટેલ એટલે કે ખૂબ ઊંડાણપૂર્વકનું ઓડિટ કહેવાય. તો ઓડિટર વિઝિટ હિઝ ક્લાયન્ટ્સ ઓફિસ એટ અ રેગ્યુલર ઓર ઇરરેગ્યુલર ઇન્ટરવલ થ્રુ આઉટ ધ યર એન્ડ ચેક રેગ્યુલરલી અકાઉન્ટ એઝ એન્ડ વેન ધે આર પ્રીપેડ. તો શું કહે છે કે ધ ઓડિટર વિઝિટ હિઝ ક્લાયન્ટ્સ બિઝનેસ એટ રેગ્યુલર ઓર ઇરરેગ્યુલર ઇન્ટરવલ એટલે કે ઓડિટર છે એના ક્લાયન્ટ એટલે કે જે કંપનીમાં એઝ અ ઓડિટર તરીકે કામ કરે છે એ બિઝનેસ એનો ક્લાયન્ટ થયો કહેવાય, એનો એ માલિક થયો કહેવાય, એની સાથે કામ કરતો કર્મચારી થયો કહેવાય. એટલે ઓડિટર છે કન્ટિન્યુઅસ એના ક્લાયન્ટની ઓફિસે રેગ્યુલર એટલે કે રોજ અથવા તો ઇરરેગ્યુલર એટલે કે સમયગાળે, અમુક સમયગાળે આખા વર્ષ દરમિયાન થ્રુ આઉટ ધ યર આખા વર્ષ દરમિયાન જાય છે અને ચેક રેગ્યુલર અકાઉન્ટ એઝ એન્ડ વેન ધે પ્રીપેડ અને રેગ્યુલર રોજે રોજ અકાઉન્ટ્સ છે, હિસાબો છે એ ચેક કરે છે અને તૈયાર કરે છે. એટ ધ એન્ડ ઓફ અકાઉન્ટિંગ યર ધ ઓડિટર ચેક ધ ટ્રાયલ ફાઇનલ અકાઉન્ટ્સ ઓફ બિઝનેસ. અને એટ ધ એન્ડ ઓફ અકાઉન્ટિંગ યર એટલે કે નાણાકીય વર્ષ પૂરું થાય, એન્ડ ઓફ ધ અકાઉન્ટિંગ યર એટલે નાણાકીય વર્ષ પૂરું થાય, ધ ઓડિટર ચેક ધ ફાઇનલ અકાઉન્ટ્સ ઓફ બિઝનેસ. ઓડિટર છે એ વર્ષના અંતે કંપનીના પાકા હિસાબો છે, ફાઇનલ હિસાબો છે એ ચકાસે છે. ડેફિનેશન ઓફ કન્ટિન્યુઅસ ઓડિટ આપણે એક વ્યાખ્યા જોઈએ કન્ટિન્યુઅસ ઓડિટની, સતત ઓડિટની એક વ્યાખ્યા જોઈએ. પહેલી,
A continuous audit is one where the auditor or his staff is continuously engaged in checking the accounts during the whole period, or where the auditor and his staff arranged at a regular or irregular interval during the period. શું કહે છે કે ભાઈ કન્ટિન્યુઅસ ઓડિટ ઇઝ વન એટલે કે સતત ઓડિટ એ એક એવા પ્રકારનું ઓડિટ છે. કન્ટિન્યુઅસ ઓડિટ ઇઝ વન, સતત ઓડિટ એક એવા પ્રકારનું ઓડિટ છે વેર ધ ઓડિટર એન્ડ હિઝ સ્ટાફ એટલે કે ઓડિટર પોતે અને તેની સાથે જોડાયેલો સ્ટાફ એટલે તેની સાથે જોડાયેલા સહકર્મચારીઓ ઇઝ કન્ટિન્યુઅસલી કોન્સ્ટન્ટલી એન્ગેજડ ઇન ચેકિંગ ધ અકાઉન્ટ એ સતત અકાઉન્ટ્સ એટલે કે હિસાબોને ચેક કરવામાં જોડાયેલા હોય છે ડ્યુરિંગ ધ હોલ પીરિયડ એટલે કે આખા વર્ષ દરમિયાન, આખા સમયગાળા દરમિયાન. ઓર વેર ધ ઓડિટર એન્ડ હિઝ સ્ટાફ અરેન્જડ એટ રેગ્યુલર ઓર ઇનરેગ્યુલર ઇન્ટરવલ ડ્યુરિંગ ધ પીરિયડ. અથવા તો શું થાય તો કે ભાઈ કાં તો એ રોજે રોજના કાર્યો છે એને કરે છે, અથવા તો કાં તો કન્ટિન્યુઅસ સતત એ ઓડિટના વ્યવહારો સાથે જોડાયેલા હોય છે, અથવા તો રોજબરોજ અથવા તો રેગ્યુલરલી ઓર ઇરેગ્યુલરલી પોતાને સમય મળે એ રીતે સમયગાળા દરમિયાન ઓડિટના હિસાબો છે એ ચેક કરે છે. ઇન શોર્ટ, કન્ટિન્યુઅસ ઓડિટ એટલે એવું ઓડિટ કે જેમાં ઓડિટર અને એનો સ્ટાફ છે એ કોન્સ્ટન્ટલી એન્ગેજડ ઇન ચેકિંગ ધ અકાઉન્ટ ડ્યુરિંગ ધ હોલ પીરિયડ એટલે કે કન્ટિન્યુઅસ એ લોકો આખા સમય દરમિયાન ઓડિટના જેટલા કામ છે એમાં જોડાયેલા હોય છે. કોન્સ્ટન્ટલી એટલે કે સતત રીતે જોડાયેલા હોય છે આખા વર્ષ દરમિયાન, અથવા તો અમુક સમયાંતરે રોજબરોજના વ્યવહારોને ચેક કરતા રહેતા હોય છે. આવા ઓડિટને કન્ટિન્યુઅસ ઓડિટ કહેવાય છે. તો તમારે એક આ કન્ટિન્યુઅસ એટલે કે સતત ઓડિટનું એક પેરેગ્રાફ અને એક વ્યાખ્યા જ માત્ર યાદ રાખવાની છે. તેના પછીનું ઓડિટનો પ્રકાર છે કમ્પ્લીટ ઓડિટ એટલે કે સંપૂર્ણ ઓડિટ. કમ્પ્લીટ ઓડિટ ઇઝ ઇટ્સ નેમ ઇમ્પ્લાઇઝ ઇઝ an audit of each and every transaction entered in the books of account. કમ્પ્લીટ ઓડિટ એટલે શું થાય? ગુજરાતીમાં એને સંપૂર્ણ ઓડિટ કહેવાય. શું કહેવાય? સંપૂર્ણ ઓડિટ. સંપૂર્ણ ઓડિટ. કમ્પ્લીટ ઓડિટ ઇઝ ઇટ્સ નેમ ઇમ્પ્લાઇઝ એટલે કે એનું નામ જ પોતે જણાવે છે કે ઇમ્પ્લાઇઝ એટલે જણાવવું. કમ્પ્લીટ ઓડિટ ઇટ્સ નેમ ઇઝ ઇમ્પ્લાઇઝ એટલે કે કમ્પ્લીટ ઓડિટ સ્વયં એનું નામ જ દર્શાવે છે કે ઇટ ઇઝ એન ઓડિટ ઓફ ઈચ એન્ડ એવરી ટ્રાન્ઝેક્શન એન્ટર્ડ ઇન ધ બુક્સ ઓફ અકાઉન્ટ. આ એવું ઓડિટ છે, આ એવું હિસાબી કાર્ય છે જેમાં ઈચ એન્ડ એવરી દરેક વ્યવહારોની નોંધ કરવામાં આવે છે એન્ટર્ડ ઇન ધ બુક્સ ઓફ અકાઉન્ટ હિસાબી ચોપડામાં. તો કમ્પ્લીટ ઓડિટ એક એવું ઓડિટ છે કે જેમાં ઈચ એન્ડ એવરી દરેક વ્યવહારોની નોંધ હિસાબી ચોપડે કરવામાં આવે છે. The auditor check all the transaction entered in all the books of account which is supporting voucher, certificate, correspondence, receipts, agreement and other documentary evidence. શું કહે છે? The auditor check all the transaction. ઓડિટરે દરેક વ્યવહારોની છે ઓલ ધ ટ્રાન્ઝેક્શન એન્ટર્ડ ઇન ધ બુક્સ ઓફ અકાઉન્ટ જેટલા વ્યવહારો હિસાબી ચોપડામાં નોંધાયા હોય એ દરેક વ્યવહારોની એને તપાસ કરવાની હોય છે વિથ ધ સપોર્ટ ઓફ શેની મદદથી? તો કે જે વ્યવહારો છે એના યોગ્ય વાઉચરની સરખામણી કરવાની હોય, એના યોગ્ય પ્રમાણપત્રોની સરખામણી કરવાની હોય, એની સાથે કરવામાં આવેલા કોરસ્પોન્ડન્સ એટલે કે વાટાઘાટો, જે કાંઈ પણ બિલના વાટાઘાટો હોય એ વાટાઘાટો છે, રિસિપ્ટ એટલે કે રસીદ છે, અગ્રીમેન્ટ એટલે કે કરાર અને અધર ડોક્યુમેન્ટરી એવિડન્સ અમુક અન્ય ડોક્યુમેન્ટરી જેટલા એવિડન્સ છે, જેટલા પુરાવાઓ છે એની સાથે દરેક વ્યવહારોની નોંધ એણે કરવાની હોય છે. એટલે કે કમ્પ્લીટ ઓડિટ છે શું છે? ઈચ એન્ડ એવરી ટ્રાન્ઝેક્શન દરેક ધંધાના વ્યવહારોની બુક્સ ઓફ અકાઉન્ટ એટલે કે હિસાબી ચોપડામાં નોંધ કરવાની છે, એન્ટ્રી કરવાની છે. દરેક ટ્રાન્ઝેક્શન્સ છે એને એના સપોર્ટ્સ એની સાથે જેટલા વાઉચર છે, સર્ટિફિકેટ છે, રિસિપ્ટ એટલે કે રસીદ છે, અગ્રીમેન્ટ એટલે કરાર છે, એ બધા જ પુરાવાઓ સાથેની સરખામણી કરવાની છે. ઇટ ઇન્ક્લુડ ચેકિંગ ઓફ પોસ્ટિંગ, કાસ્ટિંગ એન્ડ બેલેન્સિંગ. ઉપરાંત એમાં શું જોડાયેલું છે? ઇટ ઇન્ક્લુડ શું જોડાયેલું છે? ચેકિંગ એટલે કે તપાસ કરવી, પોસ્ટિંગ એટલે કે ખતવણી. તમે જે કાંઈ પણ વ્યવહારોની નોંધ કરી છે એ વ્યવહારોની ખતવણી સાચી છે કે ખોટી તે. બેલેન્સિંગ એટલે કે એની પાછળની જે બાકી હોય છે, બાકી આગળ લાવ્યા અને બાકી આગળ લઈ ગયા એટલે કે બેલેન્સ બ્રોડ ફોરવર્ડ એન્ડ બેલેન્સ કેરી ફોરવર્ડની જે અમાઉન્ટ હોય, બેલેન્સિંગ જે અમાઉન્ટ હોય એ અમાઉન્ટની પણ ચકાસણી કરવાની હોય છે. ધીસ ટાઈપ ઓફ ઓડિટ ઇઝ ડન ઇન અ બિઝનેસ વેર ધ અકાઉન્ટ have not been previously audited. તો કે ભાઈ આવા પ્રકારનું ઓડિટ ઇઝ ડન. ધીસ ટાઈપ ઓફ ઓડિટ ઇઝ ડન. આવા પ્રકારનું ઓડિટ છે ક્યાં કરવામાં આવે છે?
એટલે કે એવા બિઝનેસ વેર ધ અકાઉન્ટ હેવ નોટ બીન પ્રિવિયસલી ઓડિટેડ, પ્રિવિયસલી એટલે અગાઉ, બરાબર. એવા પ્રકારના ધંધામાં આવા પ્રકારનું ઓડિટ કરવામાં આવે છે જ્યાં અકાઉન્ટ્સ પહેલાં ક્યારેય ઓડિટ થયેલા હોતા નથી. ઇન અધર કેસીસ કમ્પ્લીટ ઓડિટ ઇઝ નાઇધર પ્રેક્ટિકલ નોર ફેસિબલ. તો કે આવા પ્રકારનું જે ઓડિટ છે એ પ્રેક્ટિકલ નથી, બરાબર. આવા પ્રકારના ઓડિટને તમે વર્તમાન સમયમાં ધંધામાં એપ્લાય કરી શકો એવું આવા પ્રકારનું પ્રેક્ટિકલ ઓડિટ હોતું નથી. એન્ડ ફેસિબલ એટલે કે બહુ સરળતાથી તમે એના ઉપર કાર્ય કરી શકો એવું પણ હોતું નથી. તો કમ્પ્લીટ ઓડિટ. થર્ડ છે પાર્શિયલ ઓડિટ, એટલે કે અડધું ઓડિટ, અર્ધવાર્ષિક ઓડિટ. પાર્શિયલ ઓડિટ એટલે અર્ધવાર્ષિક ઓડિટ. સમટાઇમ્સ એન ઓડિટર મે બી asked to conduct the audit of one sum recorded or books for a part or a whole of the year. શું કહે છે કે સમટાઇમ્સ એન ઓડિટર મે બી asked to conduct the audit of some record or book. ઘણી વખત ઓડિટરને છે શું કહેવામાં આવે, સમટાઇમ્સ ઓડિટરને અમુક વખત ઓડિટરને એવું કહેવામાં આવે કે એને જે કાંઈ પણ બુક્સ બનાવી છે, એને જે કાંઈ પણ હિસાબો બનાવ્યા છે, બુક્સ ઓફ અકાઉન્ટ છે, એમાંથી પાર્ટ અથવા તો હોલ અમુક જ ભાગનું એને ઓડિટ કરવાનું છે, એવું એને અમુક વખત કહેવામાં આવતું હોય. ઇન અ યર એટલે કે એક વર્ષમાં એને અમુક જ હિસાબોનું ઓડિટ છે કરવાનું હોય છે. ફોર એક્ઝામ્પલ, એન ઓડિટર મે બી આસ્ક્ડ ટુ ઓડિટ ઓનલી રિસિપ્ટ સાઇડ ઓફ કેશ બુક. ઘણી વખત એવું કહેવામાં આવે એન ઓડિટર હેવ બીન આસ્ક, ઓડિટરને અમુક વખત એવું કહેવામાં આવ્યું હોય કે તેને માત્ર રિસિપ્ટ સાઇડનું એટલે કે કેશ બુકમાં આવક બાજુનું, કેશ બુકમાં જે છે રોકડ મેળ છે એમાં માત્ર આવક બાજુના હિસાબોનું જ ઓડિટ કરવાનું છે. તો ઇન શોર્ટ પાર્શિયલ ઓડિટ એટલે શું, જે કોઈ પણ વ્યવહારોની તમે નોંધ કરી છે એમાંથી જેટલા વ્યવહારોનું ઓડિટરને કહેવામાં આવ્યું હોય એટલા જ અડધા હિસાબોનું એને ઓડિટ કરવાનું હોય, તો એવા ઓડિટને પાર્શિયલી ઓડિટ કહેવાય છે, એટલે કે અડધું ઓડિટ કહેવાય છે. સચ અ ઓડિટ ઇઝ નોટ પ્રોપર એઝ એની ઓડિટ વર્થ ઇટ્સ નેમ મસ્ટ બી કમ્પ્લીટ વન. તો કે ભાઈ આવા ઓડિટ છે એની કોઈ જરૂરિયાત નથી, ઇટ્સ નોટ વર્ક. સચ ઓડિટ નોટ અ પ્રોપર, આ પ્રકારનું ઓડિટ છે વ્યવસ્થિત ઓડિટ કહેવાય નહીં. એઝ એની ઓડિટ વર્થ ઇટ્સ નેમ મસ્ટ બી કમ્પ્લીટ વન. ઓડિટ છે એનું મુખ્ય કામ શું છે, ઓડિટનો અર્થ શું થાય, તો કે જેટલા હિસાબો તમે લખ્યા છે હિસાબી ચોપડા ઉપર એ બધા જ હિસાબોની વ્યવસ્થિત રીતે નોંધ કરવી અને એની ચકાસણી કરવી, બધા જ હિસાબોની. એવું ન બને કે ભાઈ તમે અમુક હિસાબોનું ઓડિટ કરો અને અમુક હિસાબોનું તમે ઓડિટ ન કરો. તો તમે જેટલા હિસાબોનું ઓડિટ કર્યું હોય એ હિસાબોમાં ભૂલ ન હોય પણ બીજા અન્ય હિસાબોમાં પણ ભૂલ હોઈ શકે છે ને, તો ઇટ ઇઝ નોટ વર્થ એટલે કે એટલું બધું કામનું નથી. ઇટ્સ નેમ મે બી કમ્પ્લીટેડ, દરેક વ્યવહારો ઓડિટમાં કમ્પ્લીટ હોવા જોઈએ, પૂરેપૂરા હોવા જોઈએ. ઇન કેસ ઓફ જોઈન્ટ સ્ટોક કંપની પાર્શિયલ ઓડિટ ઇઝ નોટ પોસિબલ બીકોઝ ધ સ્કોપ ઓફ ઓડિટ ઇઝ લેડ ડાઉન ઇન કંપનીઝ એક્ટ એન્ડ કેન નોટ બી ક્રુશિયલ. ઇન કેસ ઓફ જોઈન્ટ સ્ટોક કંપની એટલે કે જે મોટી કંપનીઓ છે, જે કંપનીના એક્ટ કંપનીઝ એક્ટ 1956 અથવા તો અત્યારનો જે 2013નો જે એક્ટ છે કંપનીઝ એક્ટ એ પ્રમાણે આપણે જોઈએ તો પાર્શિયલ ઓડિટ છે એ મોટી કંપનીઓમાં છે એ ઉપયોગી નથી. ઇટ ઇઝ નોટ પોસિબલ, એ આ શક્ય નથી કારણ કે ત્યાં વ્યવહારો ખૂબ મોટા હોય છે. એન્ડ ધ સ્કોપ ઓફ ઓડિટ ઇઝ અ લેટ ડાઉન એટલે કે જોઈન્ટ સ્ટોક કંપનીમાં જેવી રીતે ઓડિટ કરવાનું હોય, સ્કોપ એટલે એનું કાર્યક્ષેત્ર, જોઈન્ટ સ્ટોક ઓડિટના કાર્યક્ષેત્રની માહિતી છે ઇઝ લેટ ડાઉન ઇન કંપનીઝ એક્ટ, એના વિશેનું કાર્યક્ષેત્રની માહિતી છે કંપનીઝ એક્ટમાં તમને દર્શાવી દીધેલી હોય છે અને એ પ્રોપરલી ફોલો થાય નહીં, એ પ્રોપરલી તમે એપ્લાય કરી શકતા નથી પાર્શિયલ ઓડિટમાં. હાવેવર in case of audit of a sole proprietors and partnership concern, partial audit can be done. તો કે જો આપણે જોવા જઈએ કે ઇન કેસ ઓફ સોલ પ્રોપ્રાઇટર્સ એટલે કે એકાંકી પેઢીના ઓડિટની વાત કરીએ અને પાર્ટનરશિપ એટલે કે ભાગીદારી પેઢીના ઓડિટની વાત કરીએ તો ત્યાં પાર્શિયલ ઓડિટ કેન બી ડન. ત્યાં પાર્શિયલ ઓડિટ, ત્યાં તમે અડધા વ્યવહારોનું ઓડિટ છે કરી શકો છો. ધીસ ટાઈપ ઓફ ઓડિટ અંડરટેક when the proprietors suspect that fraud have been committed in a certain books only or in a certain types of transactions only. તો કે આવા પ્રકારનું ઓડિટ ક્યારે તમે કરી શકો, તો કે આવા પ્રકારનું ઓડિટ તમે ત્યારે કરી શકો જ્યારે ધીસ ટાઈપ ઓફ ઓડિટ ઇઝ અંડરટેકન એટલે કે આવા પ્રકારનું ઓડિટ તમે ત્યારે હાથ પર લઈ શકો જ્યારે પ્રોપ્રાઇટર્સ એટલે કે ધંધાના માલિક સસ્પેક્ટ એટલે કે એને શંકા હોય
સસ્પેક્ટ એટલે શંકા હોય, ધેટ ફ્રોડ હેવ બીન કમિટેડ ઇન સર્ટેન બુક્સ. જ્યારે ધંધાના પ્રોપ્રાઇટર્સ એટલે કે માલિકને એવી શંકા હોય કે ભાઈ અમુક વ્યવહારોમાં અમુક બુક્સ ઓફ અકાઉન્ટમાં છે ફ્રોડ એટલે કે દગો કે છેતરપિંડી થયા છે, અથવા તો અમુક પ્રકારના ટ્રાન્ઝેક્શન કે વ્યવહારો છે એમાં દગો કે છેતરપિંડી થયા છે, તો એના માટે પાર્શિયલ ઓડિટ છે એ થઈ શકે છે. પછી છે ઓડિટ ઇન અ ડેપ્થ. ઓડિટ ઇન અ ડેપ્થ એટલે શું? તો કે ભાઈ ઓડિટ ઇન અ ડેપ્થ છે એટલે કે દરેક ટ્રાન્ઝેક્શન જે તમે રેન્ડમલી તમે જે ટ્રાન્ઝેક્શનને પસંદ કરો છો એ ટ્રાન્ઝેક્શનને ફૂલ ડિટેલમાં એક્ઝામાઇન કરવાના, ફૂલ ડિટેલમાં એની ચકાસણી કરવાની, એને તમે ઓડિટ ઇન અ ડેપ્થ કહો છો. તો આપણે છે નાની અમથી ખાલી ડેફિનેશન ચાલો ઓડિટ ઇન અ ડેપ્થ જોઈ લઈએ. ધીસ ઇમ્પ્લાઇઝ અ ફ્યુ ટ્રાન્ઝેક્શન્સ આર સિલેક્ટેડ એટ અ રેન્ડમ એન્ડ ધે આર થોરોલી check through its stage from origin and to the conclusion. આ પ્રકારનું ઓડિટ જણાવે છે કે અ ફ્યુ ટ્રાન્ઝેક્શન એટલે કે અમુક વ્યવહારો આર સિલેક્ટેડ એટ અ રેન્ડમ. રેન્ડમ એટલે શું? અનિશ્ચિતતાથી, બરાબર. અનિશ્ચિતતાથી અમુક વ્યવહારો, અમુક ટ્રાન્ઝેક્શન છે, અમુક વ્યવહારો છે સિલેક્ટ કરવામાં આવે છે, પસંદ કરવામાં આવે છે. દે આર થોરોલી ચેક એટલે કે ખૂબ ડીપમાં, ખૂબ ઊંડાણપૂર્વક, થોરોલી એટલે ખૂબ ઊંડાણપૂર્વક ચેક થાય છે. ઇટ્સ સ્ટેજ ફ્રોમ ઓરિજિન એટલે કે જ્યાંથી વ્યવહાર શરૂ થયો હોય ત્યાંથી લઈને વ્યવહાર કન્ક્લુઝન પૂરો થાય ત્યાં સુધી અમુક સિલેક્ટ કરેલા વ્યવહારોનું તમે થોરોલી ઊંડાણપૂર્વક તપાસ કરો છો. ઇટ ઇન્ક્લુડ્સ ધ એક્ઝામિનેશન ઓફ સપોર્ટિંગ રેકોર્ડ એટ ઈચ સ્ટેજ એન્ડ એસર્ટેન ધેટ ઓલ રિક્વાયરમેન્ટ્સ લેટ ડાઉન ઇન ધ સિસ્ટમ ઓફ ઇન્ટરનલ ચેક હેવ બીન કમ્પ્લાઇડ વિથ. ઇટ ઇન્ક્લુડ ધ એક્ઝામિનેશન ઓફ સપોર્ટેડ રેકોર્ડ. તો કે ભાઈ આ ચકાસણી દરમિયાન આ ચકાસણી દરમિયાન સપોર્ટિંગ રેકોર્ડ્સ એટલે કે જે કોઈ પણ વ્યવહાર છે એને સપોર્ટ કરતા અન્ય રેકોર્ડ્સ છે ઈચ એન્ડ એવરી સ્ટેજ, દરેક જગ્યાએ જે એના વ્યવહારો સપોર્ટ કરતા હોય એ બધા જ વ્યવહારોને એસર્ટેનિંગ ધેટ ઓલ રિક્વાયરમેન્ટ લેટ ડાઉન ઇન ધ સિસ્ટમ ઇન ઇન્ટરનલ ચેક. આંતરિક અંકુશની પ્રક્રિયા દરમિયાન આપણે જ્યારે અમુક વ્યવહારોને સિલેક્ટ કર્યા છે જે આપણે ચેક કરવાના છે ઊંડાણપૂર્વક, એ દરેક વ્યવહારોના સપોર્ટમાં જેટલા રેકોર્ડ હોય, જેટલા વાઉચરો હોય એ બધા જ વાઉચરોને તમારે લેવાના છે. લેટ ડાઉન રિક્વાયરમેન્ટ્સ જેની જરૂર હોય એ બધા જ વાઉચરોને તમારે લેવાના છે અને ઇન્ટરનલ ચેક સિસ્ટમ સાથે એની સરખામણી પણ કરવાની છે, એટલે કે આંતરિક અંકુશની પ્રક્રિયા સાથે એની સરખામણી પણ કરવાની છે. Thus, the main purpose of audit in a depth is to verify whether the system of internal check operation is effective before restoring to random or selective checking of transaction. એટલા માટે ઓડિટ ઇન અ ડેપ્થ એટલે કે કોઈપણ ઓડિટનું ઊંડાણપૂર્વક ઓડિટ કરવાનો મેઇન પર્પઝ એટલે કે હેતુ શું છે? ઓડિટ ઇન અ ડેપ્થ એટલે કે ઊંડાણપૂર્વક ઓડિટનો મુખ્ય હેતુ શું છે? ટુ વેરીફાઈ વેધર ધ ઇન્ટરનલ ચેક સિસ્ટમ ઇઝ ઓપરેટ ઇફેક્ટિવલી. એટલે કે આપણે જોવાનું છે કે ભાઈ ધંધામાં આંતરિક અંકુશની પ્રક્રિયા અસરકારક રીતે કામ કરે છે કે નહીં. બિફોર ધ રેન્ડમ સિલેક્ટિવ ચેકિંગ ટ્રાન્ઝેક્શન, તો કે ભાઈ કોઈ પણ અમુક ટ્રાન્ઝેક્શન જેને આપણે રેન્ડમલી સિલેક્ટ કર્યા છે એના આધારે તમારે નક્કી કરવાનું છે કે ભાઈ ધંધામાં ઇન્ટરનલ ચેક સિસ્ટમ છે, આંતરિક અંકુશની પ્રક્રિયા છે વ્યવસ્થિત ચાલે છે કે નહીં. According to the Taylor and Perry, audit in a depth implies the examination of a system applied with the business entitled and tracking of certain transactions from their origin to the conclusion, investing at each stage and record created and their appropriate authorization. શું કહે છે? ટેલર એન્ડ પેરી, એક અકાઉન્ટન્ટ્સ છે ટેલર અને પેરી, એણે શું કીધું છે ઓડિટ ઇન અ ડેપ્થ વિશે? તો કે ઓડિટ ઇન અ ડેપ્થ ઇમ્પ્લાઇઝ ધ એક્ઝામિનેશન ઓફ સિસ્ટમ એપ્લાઇડ વિધિન અ બિઝનેસ. શું કહે છે કે ઓડિટ ઇન અ ડેપ્થ છે એમાં એક પ્રકારનું ચકાસણી કરવાની પદ્ધતિ છે જેમાં એક્ઝામિનેશન ઓફ સિસ્ટમ એટલે કે ચકાસણી કરવાની પદ્ધતિ છે ધેટ એપ્લાઇડ વિધિન અ બિઝનેસના જેટલા બધા ટ્રાન્ઝેક્શન છે એનામાં એ અપ્લાય કરવામાં આવે છે, એને અમલમાં મૂકવામાં આવે છે. ટ્રેકિંગ એન્ડ સર્ટેન ટ્રાન્ઝેક્શન, અમુક પ્રકારના વ્યવહારોને રેન્ડમલી ચેક કરવામાં આવે છે. ધેર ઓરિજિન ટુ ધેર કન્ક્લુઝન, ઇન્વેસ્ટિગેશન એટ ઈચ સ્ટેજ, જ્યારે કોઈ પણ વ્યવહારોને તમે સિલેક્ટ કરો છો એ વ્યવહારોની ઓરિજિન એટલે કે શરૂઆત હોય ત્યારથી લઈને કન્ક્લુઝન એટલે કે જ્યાં એ વ્યવહાર પૂરો થાય છે ત્યાં સુધીની ડિટેલમાં ચકાસણી કરવામાં આવે છે દરેક સ્ટેજ ઉપર. એની આખી પ્રક્રિયાને શું કહેવામાં આવે છે? ઓડિટ ઇન અ ડેપ્થ કહેવામાં આવે છે.
સો ફ્રોમ ધ વ્યૂ પોઈન્ટ ઓફ વ્યૂ એટલે કે ઓન ધ બેઝિસ ઓફ કન્ટિન્યુટી, ઓડિટના 4 પ્રકાર છે. કન્ટિન્યુઅસ ઓડિટ એટલે કે સતત ઓડિટ, કમ્પ્લીટ ઓડિટ એટલે કે સંપૂર્ણ ઓડિટ, પાર્શિયલ ઓડિટ એટલે કે અડધું ઓડિટ, અને ઓડિટ ઇન અ ડેપ્થ એટલે કે ઊંડાણપૂર્વકનું ઓડિટ. અને હવે ઓડિટનો જે લાસ્ટ ટાઈપ છે, છેલ્લો પ્રકાર છે, એ છે ટાઈપ્સ ઓફ ઓડિટ ઇન ધ વ્યૂ પોઈન્ટ ઓફ વ્યૂ ઓફ સ્કોપ એટલે કે કાર્યક્ષેત્રના આધારે ઓડિટના પ્રકારો. આ તમારા ઓડિટના પ્રકારનો છેલ્લો પ્રકાર છે. ઓડિટ ઇન સ્કોપ ફ્રોમ ધ વ્યૂ પોઈન્ટ ઓફ વ્યૂ ઓફ સ્કોપ એટલે કે કાર્યક્ષેત્રના આધારે. બરાબર. તો પેલું છે ઇન્ટરનલ ઓડિટ, એક્સટર્નલ ઓડિટ અને બ્રાન્ચ ઓડિટ. બરાબર. તો પહેલું આપણે જોઈએ ઇન્ટરનલ ઓડિટ. ઇન્ટરનલ ઓડિટ કોને કહેવાય છે એ જોઈએ. પહેલો પેરેગ્રાફ જ જોશું, બહુ વધારે નહીં જોઈએ આપણે. In a large business undertaking, the numerous transactions taken place every day. In the large business undertaking એટલે કે મોટા પાયા ઉપર ધંધાઓ હોય છે, મોટા પાયા ઉપર જે કોઈ પણ એકમો કામ કરતા હોય, ન્યુમેરિયસ ટ્રાન્ઝેક્શન ટેકન પ્લેસ એવરી ડે. ન્યુમેરિયસ એટલે કે ઘણા બધા વ્યવહારો છે એ એવરી ડે, રોજે રોજ છે એ થતા હોય છે. ઇફ અ પ્રોપર કંટ્રોલ ઇઝ નોટ એક્સરસાઇઝડ ઓવર ધેમ, એરર એન્ડ ફ્રોડ મે બી કમિટેડ. ઇફ અ પ્રોપર કંટ્રોલ એટલે કે જો ચોક્કસ અંકુશ રાખવામાં ન આવે, પ્રોપર કંટ્રોલ ચોક્કસ અંકુશ રાખવામાં ન આવે, તો એરર એન્ડ ફ્રોડ મે બી કમિટેડ એટલે કે ધંધામાં વ્યવહારોમાં ભૂલ અને છેતરપિંડી થવાની શક્યતાઓ રહે છે. ઇન ઓર્ડર ટુ ડિટેક્ટ એન્ડ પ્રિવેન્ટ ફ્રોડ એન્ડ એરર, તો કે ભાઈ ધંધામાં વ્યવહારોમાં ફ્રોડને અને ભૂલોને અટકાવવા માટે અને શોધવા માટે ધ કન્ટિન્યુઅસ ઓડિટ ઇઝ કેરીડ આઉટ બાય પેઇડ એમ્પ્લોય ઓફ ધ કંપની. તો ધંધામાં ઇન ઓર્ડર ટુ ડિટેક્ટ એટલે કે શોધવું અને પ્રિવેન્ટ એટલે કે અટકાવવું, ફ્રોડ્સ એન્ડ એરર એટલે કે ગોટાળા અને છેતરપિંડીને ભૂલ અટકાવવા માટે કન્ટિન્યુઅસ ઓડિટ કેરીડ આઉટ એટલે કે સતત ઓડિટ છે એમ્પ્લોય દ્વારા, પેઇડ એમ્પ્લોય દ્વારા એટલે કે એમ્પ્લોયને મહેનતાણું આપીને સતત ઓડિટ છે એ કરાવવામાં આવે છે. સમ બિઝનેસ અન્ડરટેકિંગ અપોઇન્ટ ઓડિટર ફોર કોન્સ્ટન્ટ એન્ડ રેગ્યુલર ચેકિંગ ઓફ અકાઉન્ટ. સમ બિઝનેસ એટલે કે અમુક ધંધાઓ અન્ડરટેકિંગ અપોઇન્ટ ધ ઓડિટર, અમુક ધંધાઓ છે એ ઓડિટરની નિમણૂક કરે છે ફોર કોન્સ્ટન્ટ એન્ડ રેગ્યુલર ચેકિંગ ઓફ અકાઉન્ટ. ધંધાના હિસાબોને સતત અને રેગ્યુલર ચેક કરવા માટે, ધંધામાં રેગ્યુલર વ્યવહારો ચેક થાય એ માટે રેગ્યુલર વ્યવહારોને ચેક કરવા માટે ઓડિટરની નિમણૂક અમુક ધંધાઓ કરે છે. સચ અરેન્જમેન્ટ ઇઝ નોન એઝ ઇન્ટરનલ ઓડિટ વિચ ઇઝ કેરીડ આઉટ ઇન એડિશન ટુ સ્ટેટ્યુટરી ઓડિટ. આવા પ્રકારના ઓડિટને ધંધા માટેનું ઇન્ટરનલ ઓડિટ છે એ કહેવાય છે. ઇન્ટરનલ ઓડિટમાં શું છે? ઇન્ટરનલ ઓડિટમાં કંઈ નથી, ધંધાના આંતરિક વ્યવહારો છે, ધંધાની અંદરના જેટલા વ્યવહારો છે એનું ડે ટુ ડે ચેક કરાવવા માટે, રેગ્યુલરલી એને ચેક કરાવવા માટે તમે જે કોઈ પણ ઓડિટરની નિમણૂક કરો છો કે જે કોઈ પણ ઓડિટ તમે કરાવો છો એને ઇન્ટરનલ ઓડિટ કહેવાય છે. શું કીધું છે કે સમ બિઝનેસ અન્ડરટેકિંગ અપોઇન્ટ ઓડિટર ફોર કોન્સ્ટન્ટ એન્ડ રેગ્યુલર ચેકિંગ ઓફ અકાઉન્ટ. અમુક ધંધામાં કંપનીઓ છે એ ઓડિટરનું કોન્સ્ટન્ટ એટલે કે સતત અને રેગ્યુલર એટલે કે દરરોજ અકાઉન્ટ્સ ચેક કરાવવા માટે ઓડિટરની નિમણૂક કરે છે. આવા ઓડિટને કેવું ઓડિટ કહેવાય છે? ઇન્ટરનલ ઓડિટ કહેવાય છે. The traditional concept of internal auditing is that it is concerned with the prevention and detection of error and fraud and checking accuracy in financial record. ટ્રેડિશનલ એટલે કે પ્રણાલિકાગત, ટ્રેડિશનલને પ્રણાલિકાગત કહેવાય. પ્રણાલિકાગત વિચારધારાથી જોઈએ તો ઇન્ટરનલ ઓડિટ એટલે કે આંતરિક ઓડિટ છે ઇઝ કન્સર્ન્ડ વિથ ધ પ્રિવેન્શન એટલે કે અટકાવવું, ડિટેક્શન એટલે કે શોધવું. ઇન્ટરનલ ઓડિટ છે એ પ્રાચીન પરંપરાથી આપણે જોઈએ, પરંપરાગત રીતે જોવા જઈએ તો એનો મુખ્ય હેતુ શું છે કે ભાઈ ગોટાળા અને ભૂલો શોધવી અને તેને અટકાવવી, ફાઇનાન્શિયલ રેકોર્ડ એટલે કે ધંધાકીય વ્યવહારોમાં. અને મોડર્ન કન્સેપ્ટ ઓફ ઇન્ટરનલ ઓડિટ ઇઝ ગોઝ બિયોન્ડ ધેટ. અને મોડર્ન કન્સેપ્ટ આપણે જોઈએ, વર્તમાન સમયમાં આપણે ઓડિટનો કન્સેપ્ટ જોઈએ ઇન્ટરનલ ઓડિટનો, તો એ આના કરતાં ખૂબ આગળ છે, બિયોન્ડ ધેટ એટલે કે આના કરતાં ખૂબ આગળ છે. ઇટ કન્સિસ્ટ ઓફ કન્ટિન્યુઅસ ક્રિટિકલ રિવ્યૂ ઓફ અ ફિનાન્શિયલ એન્ડ ઓપરેટિંગ એક્ટિવિટી ઓફ બિઝનેસ. એ શું કરે છે તો કે કન્ટિન્યુઅસ ધંધામાં જે કોઈ પણ ક્રિટિકલ એટલે કે ખૂબ ગૂંચવણભરી પરિસ્થિતિ હોય એને સોલ્વ કરવાનું કામ છે વર્તમાન સમયમાં ઇન્ટરનલ ઓડિટનું છે, આંતરિક ઓડિટનું છે. ઇન શોર્ટ, ઇન્ટરનલ ઓડિટ શું છે? ઇન્ટરનલ ઓડિટ એટલે કે ધંધામાં ટુ ડિટેક્શન એન્ડ પ્રિવેન્શન ઓફ એરર એન્ડ ફ્રોડ, ધંધામાં જે કંઈ પણ એરર અને ફ્રોડ એટલે કે દગો અને છેતરપિંડી કે ભૂલ થાય છે એને શોધવા માટે જે ઓડિટ કરવામાં આવે છે રેગ્યુલરલી એને ઇન્ટરનલ ઓડિટ કહેવાય છે. પછી છે એક્સટર્નલ ઓડિટ.
એક્સટર્નલ ઓડિટ કોને કહેવાય છે? તો કે ભાઈ when a business unit appoint a professional auditor for a fixed remuneration, that audit carried out by such auditor is called external audit. એક્સટર્નલ ઓડિટને ગુજરાતીમાં આપણે કહેવું હોય તો એને બાહ્ય ઓડિટ કહેવાય, બરાબર? તો when a business unit appoint a professional auditor for a fixed remuneration, જ્યારે કોઈ પણ ધંધાકીય એકમ એક પ્રોફેશનલ એટલે કે વ્યાવસાયિક ઓડિટરની નિમણૂક કરે ફોર અ ફિક્સ રેમ્યુનરેશન એટલે કે નિશ્ચિત પગારના આધારે. રેમ્યુનરેશન એટલે શું થાય? પગાર, અને ફિક્સ એટલે સ્થિર. તો ઓડિટ કેરીડ આઉટ બાય સચ એન ઓડિટર, અને એ ઓડિટર દ્વારા જે ઓડિટ કરવામાં આવે છે એ ઓડિટને એક્સટર્નલ ઓડિટ કહેવાય છે. એટલે કે એક્સટર્નલ ઓડિટનું કામ શું છે? એક્સટર્નલ ઓડિટ એટલે કે એવું ઓડિટ કે જેમાં તમે એક વ્યાવસાયિક ઓડિટરને, પ્રોફેશનલ ઓડિટરને ફિક્સ રેમ્યુનરેશન, ચોક્કસ સેલરી આપી અને ઓડિટર તરીકે નિમણૂક કરો છો. જે ધંધાના વ્યવહારોમાં ઓડિટ કરે છે એવા ઓડિટને એક્સટર્નલ ઓડિટ કહેવાય છે. The scope of such an audit depends upon the duty which the auditor accepts as per the law or as per the agreement with the client, and he is required to carry on his audit work accordingly. The scope of such audit depends upon the duty. એટલે કે આ ઓડિટનું જે કાર્યક્ષેત્ર છે, ધ સ્કોપ ઓફ સચ ઓડિટ, આ ઓડિટનું કાર્યક્ષેત્ર છે એનો આધાર શેના પર છે? આધાર ડિપેન્ડ અપોન ધ ડ્યુટી, એટલે કે એનો આધાર શું છે? ડિપેન્ડ અપોન ધ ડ્યુટી ઓડિટર એક્સેપ્ટ. ઓડિટર જે પોતાની જવાબદારી, ડ્યુટી એટલે શું થાય? પોતાની જવાબદારી, પોતાની સત્તા, પોતાની જવાબદારી શેના આધારે એક્સેપ્ટ કરે છે? તો કે ભાઈ એઝ પર ધ લો, કાયદાના આધારે, અથવા તો એઝ પર ધ અગ્રીમેન્ટ વિથ ધ ક્લાયન્ટ, એટલે કે જે કાંઈ પણ કરાર એને એના ક્લાયન્ટ સાથે, જે કંપનીમાં એને ઓડિટર તરીકે નિમણૂક કરવામાં આવ્યો હોય એ કંપનીના માલિક સાથે, એટલે કે એનો શું થયો કહેવાય? ક્લાયન્ટ થયો કહેવાય. એટલે જે કોઈ પણ કંપનીમાં એઝ અ ઓડિટર તરીકેની નિમણૂક કરવામાં આવી છે એના ક્લાયન્ટ સાથે એને જે કાંઈ પણ અગ્રીમેન્ટ એટલે કે જે કાંઈ પણ કરાર થયો હોય એના આધારે ઓડિટર છે એ પોતાનું કામ છે એ કરે છે. હી ઇઝ રિક્વાયર્ડ ટુ કેરી ઓન હિઝ વર્ક અકોર્ડિંગલી, એટલે એનું કામ છે એને કાં તો અગ્રીમેન્ટ ઉપરથી ને કાં તો લોના આધારે છે એ કરવાનું હોય છે. આ થયું એક્સટર્નલ ઓડિટ. આ બે જ પેરેગ્રાફ યાદ રાખજો. અને લાસ્ટ છે બ્રાન્ચ ઓડિટ. બ્રાન્ચ ઓડિટ એટલે શું છે? તો કે ભાઈ બ્રાન્ચ ઓડિટ એટલે કે શાખાનું ઓડિટ કહેવાય. ગુજરાતીમાં એને શું કહેવાય છે? શાખા. ઇન કેસ ઓફ જોઈન્ટ સ્ટોક કંપની, ધ અકાઉન્ટ ઓફ બ્રાન્ચ ઓફ મેઇન બિઝનેસ આર ઓલ્સો બી ઓડિટેડ. હવે તમને બ્રાન્ચ છે ને એ તમને અંદાજે તમને ખબર હોય કે ભાઈ કોઈ એક કંપની કામ કરતી હોય એની મુખ્ય ઓફિસ તો હોય જ તે, પરંતુ એની બીજી અન્ય શાખાઓ હોય, એની બધી અન્ય બ્રાન્ચ હોય. એટલે શું કહે છે? ઇન કેસ ઓફ જોઈન્ટ સ્ટોક કંપની એટલે કે જો મોટી કંપનીઓની વાત કરીએ, ધ અકાઉન્ટ ઓફ બ્રાન્ચ ઓફ ધ મેઇન બિઝનેસ આર ઓલ્સો બી ઓડિટેડ. તો કે ભાઈ તમારી જે મેઇન ઓફિસ છે એની જે બ્રાન્ચ હોય એનું પણ ઓડિટ છે કરવામાં આવે છે. ધ સ્ટેટ્યુટરી ઓડિટર ઓફ ધ કંપની ઇઝ રિસ્પોન્સિબલ ફોર ધ ઓડિટ ઓફ સચ બ્રાન્ચ. તો કે ભાઈ કંપનીનો જે સ્ટેટ્યુટરી ઓડિટર એટલે કે કાનૂની ઓડિટર છે એ કંપનીના સ્ટેટ્યુટરી ઓડિટર એટલે કે કાનૂની ઓડિટર ઇઝ રિસ્પોન્સિબલ ઇન અ કંપની. The statutory auditor of the company is responsible for the audit of branch. કાનૂની ઓડિટર છે એ કંપનીના ઓડિટ માટે રિસ્પોન્સિબલ છે, એટલે કે એની પાસે એ જવાબદાર છે એને બ્રાન્ચનું ઓડિટ કરવા માટે. It is not important whether the audit is conducted by himself or by other person. હવે એવું જરૂરી નથી કે ઓડિટર પોતે જ તે આ કંપનીમાં ઓડિટ કરે. અન્ય વ્યક્તિને પણ ઓડિટર તરીકે નિમણૂક કરી શકે છે અને અન્ય વ્યક્તિ પણ બ્રાન્ચનું ઓડિટ છે કરી શકે છે. The following points may be noted in respect of branch audit. તો કે ભાઈ એક આ પોઈન્ટ્સ છે એ તમારે ઓડિટર માટેનો જાણવો જરૂરી છે બ્રાન્ચ ઓડિટ માટેનો. According to section 143(8) of Companies Act 2030, where company has a branch office, the accounts of that office shall be audited either by the company's auditor or by the another qualified person appointed as an auditor. તો કે ભાઈ આ એક કંપની ધારાની જોગવાઈ છે. કંપની ધારાની જોગવાઈ કંપનીઝ એક્ટ 2013 પ્રમાણે કે વેર અ કંપની હેઝ અ બ્રાન્ચ એટલે કે કોઈ પણ કંપનીને પોતાની બ્રાન્ચ ઓફિસ હોય, પોતાની શાખા હોય, તો ધ અકાઉન્ટ્સ ઓફ ધ ઓફિસ શેલ બી ઓડિટેડ. તો કે ભાઈ તે બ્રાન્ચના જે અકાઉન્ટ્સ છે, તે બ્રાન્ચ ઓફિસના જેટલા અકાઉન્ટ્સ છે, હી શેલ બી
ઓડિટેડ એટલે કે એને પણ ફરજિયાત રીતે ઓડિટ કરાવવા જરૂરી છે બાય ધ કંપની ઓડિટર, કાં તો કંપનીના ઓડિટર દ્વારા, અથવા તો એની અધર ક્વોલિફાઈડ પર્સન અપોઇન્ટેડ એઝ એન ઓડિટર, અથવા તો તેની સિવાય કોઈ ક્વોલિફાઈડ વ્યક્તિ હોય, જે લાયકાત ધરાવતો વ્યક્તિ હોય, ક્વોલિફાઈડ એટલે લાયકાત ધરાવતો બીજા અન્ય વ્યક્તિને એઝ અ ઓડિટર તરીકે અપોઇન્ટ કરીને બ્રાન્ચ ઓડિટનું ઓડિટ કરાવવું કમ્પલસરી છે. તો ઓન ધ બેઝિસ ઓફ સ્કોપ ઓફ બિઝનેસ ઓડિટના મુખ્ય 3 પ્રકાર છે: ઇન્ટરનલ ઓડિટ, એક્સટર્નલ ઓડિટ અને બ્રાન્ચ ઓડિટ. ઓવરઓલ આપણે હવે અહીંયા જોવા જઈએ તો તમારું યુનિટ નંબર 1B છે ટાઈપ્સ ઓફ ઓડિટ અહીંયા પૂરા થાય છે. એટલે કે ઓવરઓલ જોવા જઈએ તો યુનિટ નંબર 1 અહીંયા તમારું કમ્પ્લીટ થાય છે. તો ઓડિટના ટાઈપ્સ છે તમારી માટે IMP છે અને અગત્યના પણ છે. તો અહીંયા છે તમારા ઓડિટના ટાઈપ્સ પૂરા થાય છે એટલે તમારું યુનિટ નંબર 1 પૂરું થાય છે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે હવે પછીના નેક્સ્ટ યુનિટ પર જશું. થેન્ક યુ.